અને બેન સગુણાના પ્રતાપ સંઘની લગ્નની કંકોત્રી લખાવા મળી. કેવી? ખાસ કરી જે કોઈ બેઠા છે મારી માતાઓ બહેનો, આમાંથી 1 રૂપિયો હું ઘરે નથી લઈ જવાનો. ભગતની ત્યાં 12 બીજના ધણીનો પાઠ છે, દર બીજે બટુક ભોજન કરાવે છે, આવા સારા સારા કાર્ય કરે છે, આમાં વપરાવાના છે. તમારી કુળદેવીને ભગવતીએ આપ્યા હોય, જાજા નહીં, ટીપે ટીપે સરોવર ભરાય, કાકરે કાકરે પહાડ બંધાય. 10-10 રૂપિયા આપશો તો આપણા સૌરાષ્ટ્રની માનપા આવા નેજા ફરકતા રહેશે. ધર્મનું નામ મીટાશે ને મિત્રો. જે કાંઈ મોજ આવે ત્યાં વરવાનું છે, આમાં અમે કોઈ લઈ જવાના નથી રમતા. ખાસ કરીને હું તો નહીં. આ લોકો તો બિચારા કેટલા બધા આવ્યા છે, પણ એ નહીં કીધું કે ભગતને આવું સરસ મજાનું આયોજન કરે છે, હે તો આપણે શું વાંધો? એ કે તમ તાર જાઓ રીતને પણ મુકેશભાઈ તેમ જે ચોઈ લઈ લેશું. અને ખરેખર 21,000 રૂપિયા જો તો આવા સાજિંદા ન હોય. હારા હારા મોટા જે કલાકાર જાય છે એવા વ્યક્તિ આજથી આપણે ઘરે બેઠા છે, ક્યારે એને પણ કીધું કે જો ભગત જો આવું કાર્ય કરતા જાઓ તમને મોજ આવે. યજમાન પ્રતાપ સંઘની લગ્નની કંકોત્રી લખાઈ ગઈ. પંડિતજીને હરખનો કોઈ પાર નથી, અને એમ કહેવાય છે હરખે ઉમંગે પાછા પોકણ કરતા. વાત કરી કે બેન સગુણાના જેવા લેખ પિંગલગઢની માલિપા પઢિયા રાજાના પુત્ર પ્રતાપ સંઘ સાથે આપણી બેન સગુણાનો વિશ્વાસ કરીને આવ્યો છે. અને તેથી યજમાન કીધું કે જવા વિધાતા લેખની માલિપા કોઈ લેખ ન મારે. જાન ક્યારે આવવાની છે? 7 સોમવાર આપણે પણ સારા મુહૂર્તની કંકોત્રી લખી નાખો. અને એ વખતે બેન સગુણાની ભાઈ વિનાની બેનની કંકોત્રી પોકણગઢમાં લખાવા મળી. બાપુ કેવી
અને એ વખતના ગીત કેવા ગવાતા હે હે લીલોડા વાસાની એ વાસાની જાદુ જાનો માં વાગતી ધીમે ધીમે એમ કહેવાય છે જાન પોકરણગઢના પાદરમાં પહોંચી ગઈ અને આપણા રીત રિવાજ પ્રમાણે માતા મિનળને કંકુ ચોખાનો થાળ ધરી અને એમ કહેવાય છે પ્રતાપ સંઘને બતાવવા જાય પણ કેવા તુલસી સમાન જીવા છે જેમ આપણે ઠાકરના લગ્ન હોય અને કન્યાદાન જવાનો હરખ થતો હોય મિત્રો એવી રીતે બેન સગુણા આજથી 750 વર્ષ પહેલા ભગત ભાઈ વિનાની બેન જયારે સાસરે જાતી હશે ત્યારે વેદના કેવી હશે એ વેદનાને વ્યક્ત કરવા જઈ રહ્યો છું તો મારી માતાઓ બહેનો બધાને કહું છું ફૂલને તો ફૂલની પાકડી આપજો આમાંથી 1 રૂપિયો કોઈ નથી એટલે જે કાંઈ પૈસો દાન ધર્મમાં આવશે એ ચંદ્રેશ ભગતને ત્યાં મંદિરની માલિપા જે છોકરાઓને બટુક ભોજન કરાવે છે એમાં વપરાવાનો છે જ્યાં તમને મોજ આવે તમારું નામ દેજો અહીંયા કેસેટ ચાલુ છે 5 વર્ષ પછી ભગત જોશે તો ખબર પડે કે આટલા વર્ષ પહેલા અમારું દાન આ ફલાણા માતા એક બેને આપેલ અને તમ તારે હાવ મફત ન દેતા મને કઈ ફરમાશ દેજો કે આ ભાઈ તું ગાને તો અમે તને પૈસા આપી એવું તમ તારે બદલું આપણે હાટું વાળી દેવું મને આવડે ઈ બરાબર જ્યાં તમને મોજ આવે એટલે બેન સુગુણાના 4 મંગળ વર્તાય છે હા તો મારું ખુદનું 24 કલાકનું મંડળ છે ભગતને ખબર છે હા ભગવાનનું મોટું મંદિર છે ગુજરાતની માલિપા જાગતી જોત જો પહેલી વાર આવ્યું હોય તો અલમપરના આંગણે આવી છે હજી ના પ્રગટે જોઈ આવજો બાપુ
રણુજાથી જગતી જોત જો આપણા ગુજરાતમાં આવ્યું હોય તો મુકેશ ભગતના આંગણે અલંકારમાં આવ્યું છે મિત્રો. 2 વર્ષથી એમના વખણ સળગે છે ત્યારે દર્શન કરવા આવજો. પણ હું એવું નથી કહેતો કે મારા મંદિરેથી મેં દિવેલમાં કાકા આપો ના. અહીંયા ભગત જે કઈ કાર્ય કરે છે ન્યાય રામોપીર જ બેઠો છે. જે કાંઈ 5 રૂપિયા 25 રૂપિયા 50 રૂપિયા 500 તમને મોજ આવે એ જે કાંઈ દાન પેટીમાં એ ભેગું થશે. વળી પાછું આવતા વર્ષે કાંઈક આવું સારું આયોજન કરશે. એટલે 4 મંગળ વર્તાય છે, એક કઈ મંગળ ખાલી ન જવું જોઈએ ભગત. બરોબર. બેન સગુણાનું પહેલું મંગળ વર્તાવ્યું છે. પહેલા મંગળની મારી પાસે 50 રૂપિયા અશોકભાઈ 50 રૂપિયા આપે છે. ભગવાન એને જાતું આપે. જોરદાર તાળીના કગાટથી અશોકભાઈને બતાવો. મારું 12 બીજનો ધણીના કુળદેવી જાતું આપે. 100 રૂપિયા બેન શું નામ હતું? ભાવનાબેન. ભાવનાબેન 101 રૂપિયા આવ્યો છે. મારો 12 બીજનો ધણીની મનોકામના પૂરી કરો બાપ. જ્યાં જ્યાં મોજ આવે એના વરસતા રહ્યો. કારણ કે જે કાંઈ 5 રૂપિયા ધર્મના કાર્યની મારી પાસે વપરાય છે. ભગત મને પહેલા કીધું હમણે કે મારા મોબાઈલની એવી સારી દુકાન છે. 12 બીજના ધણીની કૃપા છે. નહોતા ત્યારે બીડીના ઠૂઠાના નહોતા, પણ 12 બીજના ધણી એવી મહેર કરી છે કે અત્યારે હું એક સરકારી નોકરિયાત જેટલું મારો બાપો મને દર મહિને આપી રહે છે. તો આમાંથી શું કામ ખાવા જોઈએ? મેં કીધું આ બધો ખર્ચો હતા કે 12 મહિને એકવાર પેટી ફોડવી છે, એમાં મારો ભગવાન એટલું આપી દે છે. મેં કીધું બહુ સરસ કહેવાય. આ ઉંમરની મારી પાસે આવા વિચાર આવતા હોય તો હારા કહેવાય. નકર આવા કુંવારા દીકરાના આવા વિચાર ન આવે. પૈસા હોય એટલે દીવ તમને ગોવા જાય છે. હા, પણ આવા વિચાર તો આવતા હોય. હું તો વારંવાર કહું છું કે ધન્ય છે મારી ઉષાબેનને. મને 1 આપ્યો છે પણ 1 લાખ બરાબર છે. જોરદાર તાળીના કડાથી ભગતને બતાવો બાપ. હા, બહુ સરસ કાર્ય કરે, મને ગમ્યું. હા, અને ત્યારે ચંદ્રેશ ભગતની માને યાદ કર્યા છે ત્યારે મને શું કહેવાનું મન થાય? કોઈ સાંભળે ઘાટ ગણાય નહીં, કોઈ ઓલા ત્રાજને તોળાય નહીં. આખા બ્રહ્માંડ માં
જે જન્મ આપ્યો છે ને માના હૈયાનો ઋણ હું કે તું બે નો સતી નથી બાબો કેવી માં કે એક ગામડું ગામ છે માને પૈતીનો રોગ થયો છે ગામના